એક વાડો બતાવો તમને એમ થાય ઓહો હો હો હો, આટલો બધો ગારો ગારો ગારો. જો અહીંયા પણ જુઓ કેમ હે પણ. કેટલા મહિને જન્મ આપી દીધો હતો? 7.5 મહિને ડિલિવરી થઈ. આવી રીતે દૂધ પાઈ પાઈને મોટી કરે છે. જો આ કોઈને લાગે કે 7.5 મહિનાની વાછડી હોય એવું. 9 મહિનાનો ગાપ પૂરો થાય પછી વિયાઈ પેલા વિયાઈ ગઈ છે આ ગાય. આ આપણી જમના એ પણ વિયાઈ ગઈ છે. જો એની વાછડી છે અરે જાય જો જાય. એવી કન્ડિશન હતી કે આ વાછડી નહીં જીવે, પણ 4-5 દિવસ સરખી સાચવી અને થોડી ઘણી દવા કરી અને દૂધ હાથે પીવડાવ્યું એટલે બચી ગઈ છે વાછડી. અને તો જો પણ નીચેથી ગરમ વરાળો નીકળે છે ફૂલ બાપ. આજે પણ એક ગાયને સીમન મૂકેલું છે. જો અહીંયા કોથળી પડી અને સ્ટ્રો પણ છે. ઝીણી શું કરવા કે 7.5 મહિને જન્મી અને એકદમ નાની હતી એટલે ઝીણી નામ રાખી દીધું છે. મકાઈ છે અને મકાઈ ખાલી નહીં, મકાઈના ડોડા પણ છે. આ અમુક વાત જે છે ખાવાની પીવડાવવાની અને રખરખાવ બધો ગાયોનો એ બહુ સુંદર અને સ્વચ્છ કરી અને સારું જ ખવડાવવાનું એટલે તમને એનું રિઝલ્ટ સારું જ મળે. ગાયનું જે નેચરલ છાણ આવે છે એ જ છાણ છે. ખાસ કરીને એક એ વસ્તુ જણાવજો કે તમને 7.5 મહિનાની જે વાછડી જન્મી છે જેનું નામ છે ઝીણી, એ તમને કેવી લાગી? જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારો આજના એક નવા બ્લોગની અંદર. તો મિત્રો આજે આપણે બ્લોગની શરૂઆત કરી છે અખંડાનંદ ગીર ગૌશાળા જે આપણે નાની વેડમાં આવેલી છે. તો આજે આપણે અહીંયા ગાયોને જોવાની છે અને અત્યારે વરસાદ ધીમો ધીમો પડે છે પણ વાતાવરણ એકદમ શાંત અને ધીમો ધીમો વરસાદ પડે છે. તો તમે જોવો, હું તમને બતાવું. આમ બહુ ફાસ્ટ પણ નહીં, આમ બહુ ધીમો પણ નહીં, એ રીતે એકદમ મીડિયમ આવે છે. અને અત્યારે એક વાડો બતાવો તમને એમ થાય ઓહો હો હો હો, આટલો બધો ગારો ગારો ગારો. જો કેટલો ગારો છે. જો અહીંયા પણ જુઓ. અત્યારે જો પાછળના વાડામાં ગાયોને જેને પૂરે ને એને અહીંથી ખુલ્લું કરી અને આ શેડમાં રાખે છે. અને અહીંયા જે ગાયો હતી ને દૂધ આપવા વાળી એ બધી ગાયોને આ સાઈડ લઈ લીધી છે અહીંયા, કારણ કે ઓલા ભીનામાં તો ગાયો રહી શકે નહીં એટલે આ ભાગ એકદમ ક્લીન છે. અહીંયા પાક્કું કરેલું બ્લોક બેસાડેલું. તો આ બાજુ મિલ્કિંગ ગાયોને લઈ લીધી છે અને બાકી બધી ગાયો અહીંયા જ છે. નંદીને પણ અહીંયા લઈ લીધું. કેમ છે પણ જુઓ, મારો બેટો ઉગારે છે. હાલો જીનો આવ્યો, મારો જીનો આવ્યો. હાલી ની શક્તિ હો આજે. હાલો જીનો 7.5 મહિને ડિલિવરી થઈ. 7.5 મહિને એટલું બચ્ચું નામ હાલો જીનો, હાલો હાલો ક્યાં ગયો જીનો? ચાલ. હા, એટલી બધી નાની છે તો આવ કેટલા મહિને જન્મ આપી દીધો હતો? 7.5 મહિને મમ્મી આ જન્મ આપી દીધો. ઊભી ન થઈ હતી. 7.5 મહિનાની હતી ત્યારે જન્મ આપી દીધો હતો ગાયે અને હજી એકદમ નાની છે વાછડી. જુઓ એટલે ગાવે 1.5 ફૂટની મતલબમાં. હવે આવી રીતે દૂધ પાઈ પાઈને મોટી કરે છે. હાલો હાલો જી, હાલ 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 હાલો લે 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 મમ્મી હરી બોલ. આ 9 મહિનાનો ગાપ પૂરો થાય પછી વિયાઈ પેલા વિયાઈ ગઈ છે આ ગાય. જે વાછડું હતી એકદમ આમ ફૂલ પાકી ગયેલું પણ ન કહેવાય. 7.5 મહિનાની હતી ત્યારે બચ્ચાને જન્મ આપી દીધો હતો. તો અત્યારે આવી રીતે દૂધ પીવડાવી અને મોટા કરે છે. અને આ બધા જો આ રેગ્યુલર જ છે, 9 મહિને જન્મ આવે છે. જો આ બધા અહીંયા છે, અહીંયા છે જરા. ચાલો જી. અને બીજા એનાથી મોટા છે એ બધા ખાવાડામાં. આપણી જમના ઈ પણ વિયાઈ ગઈ છે. જો એની વાછડી છે. અરે
જો અહીંયા થોડું ઘણું ઘાસ કટિંગ કરી અને એટલામાં ગાયોને નીણ નાખી દીધી છે અને આગળ પણ ધીમે ધીમે કટિંગ કરી અને આગળના ભાગમાં નાખશે. જો માં આ બાજથી ખાય અને વાછડો છે એનો તે અહીંયાથી ખાય. અને પાણી પણ એકદમ ક્લીન રોજને રોજ સાફ કરી અને ભરે છે. ખાણ માટે આ છે, આમાં બનાવે છે. બાકી આ ગાય છે બહુ મસ્ત સિંગ પેટર્નમાં, તમે પણ જોઈ શકો છો. ખૂબ સારી એવી ગાય, જ્યારે ફૂલ ખાવામાં ધ્યાન આપો. જો હલો હલો જેનું હલો જેનું હલો જો આવી રીતે પાછળ હાલે એનું મેઇન કારણ હાથે દૂધ પીવડાવીને મોટી કરે. ચાલો ચાલો એટલે અરે જાય જો ગાય. નાની વાછડીની માં બતાવો હવે તમને. જો આ ભાઈ વાલ કરે છે અત્યારે વાછડી સાથે. હવે આની માં જે છે એને આપણે સીમન લગાવેલું હતું. સીમન જયારે લગાવતા હતા ત્યારે હું અહીંયા જ હતો, પણ મેં શૂટિંગ નહોતું કર્યું. જો આ એની ગાય છે, દેશી ગાય છે. 9 મહિનાનો ગાભ પૂરો થાય એ પહેલા 7.5 મહિને ગાયે બચ્ચાને જન્મ આપી દીધો. ત્યારે એવી કન્ડિશન હતી કે આ વાછડી નહીં જીવે, પણ 4-5 દિવસ સરખી સાચવી અને થોડી ઘણી દવા કરી અને દૂધ હાથે પીવડાવ્યું એટલે બચી ગઈ છે વાછડી. ખૂબ સુંદર વાછડી આવી છે ને ઓરિજિનલ ગીરની છે. ગાય દેશી છે પણ વાછડી એકદમ ગીરની આવી છે, પ્યોર ગીરની. એમ હમણાં આપણે બહાર લઈ જાવ થોડીક એટલે વ્યવસ્થિત તમને વાછડી બતાવી, તમે જોજો. બહુ સરસ વાછડી છે. જો હવે અહીંયા નાખવા મળ્યા છે નિરણ. જો અત્યારે બધાને નખાઈ ગઈ છે. જો આ જો કેવું ખતરનાક છે. જો આ છે વાછડી. જો બાંધવાનું થઈ ગયું. હા તો જો પણ હા શેઠ ને કઈ ઉપાધિ જ નથી, ખાવાની નાખ્યું હે તોય. આખરના ગીર ગૌશાળાનો વાછડો નાનો જ્યારથી જન્મ્યો હતો ત્યારથી મોટો કરેલો છે અને સાચવે છે. હમણાં બહાર હતો ટૂંક સમયથી અને છેલ્લા મહિના દિવસથી અહીંયા આવી ગયો છે પાછો ગૌશાળાએ. આપણે હમણાં આવ્યા હતા વાછડીને જોવા, ત્યારે એની જગ્યા પર બેઠી હતી. અત્યારે પણ એની જગ્યા એને ખબર છે કે મારે અહીંયા જ આરામ કરવાનો છે. ત્યાં આવી ગઈ જુઓ, ત્યાં જઈને જ બેસશે હમણાં. જો અત્યારે એકદમ હમણાં બેસી જશે. આનું નામ ઝીણી રાખ્યું છે. ઝીણી શું કરવા કે 7.5 મહિને જન્મી અને એકદમ નાની હતી એટલે ઝીણી નામ રાખી દીધું છે. જો અત્યારે જે ઊભી છે બેહવાની તૈયારી કરે છે. હમણાં ગાયોને નીણ નાખતા હતા તો એમાં નીણમાં શું હતું તમને બતાવું. જો આ મકાઈ છે અને મકાઈ ખાલી નહીં, મકાઈના ડોડા પણ છે. એને પણ મશીનમાં કટિંગ કરી અને નાખે છે. જો દેખાય ને તમને બધા મકાઈના પોટકા છે. ગાયોને ખવડાવે, દાણ પણ સારો આપે અને ખવડાવે પણ સારું. એટલે ખાવાનું મોડું કોઈ દિવસ હોવું ન જોઈએ. ખાવાનું, રહેવાનું અને પાણી એક, એ તમે જેટલું ધ્યાન આપશો એટલી વધારે તમને સફળતા મળશે. એટલે આ અમુક વાત જે છે ખાવાની, પીવડાવવાની અને રખરખાવ બધો ગાયોનો એ બહુ સુંદર અને સ્વચ્છ કરી અને સારું જ ખવડાવવાનો, એટલે તમને એનું રિઝલ્ટ સારું જ મળે. ખરાબ કોઈ દિવસ નથી મળવાનું. તો મિત્રો અત્યારે વરસાદ એકદમ બંધ થઈ ગયો છે અને નીચેથી ગરમ વરાળો નીકળે છે, ફૂલ બાફ, બફાઈ જાય એવું છે. અને અત્યારે ગૌશાળામાં એકદમ શાંત વાતાવરણ. અને આ બધા બેરલ જે તમને દેખાય છે એમાં ગૌમૂત્ર સ્ટોર કરેલું છે. જે ડાયરેક્ટ ગૌમૂત્ર આપતી હોય માતા ત્યારે ડાયરેક્ટ ઝીલી લે છે ડોલથી
અને આમાં ભરે છે. અને આગળ આપણે જીવામૃત ખાતર બનાવે છે અશોકભાઈ અને રસિકભાઈ. તો ખાતર લેવું હોય તો પણ કોન્ટેક્ટ કરજો. અને આપણા સુરતની અંદર ખાસ કરીને વેડ રોડ કતારગામ વિસ્તારમાં જે કોઈ પણ દૂધ લેવું હોય તો આ ગૌશાળા ઉપરથી લઈ શકો છો. હું તમને સ્ક્રીન ઉપર નંબર આપી દઈશ, અશોકભાઈ અને રસિકભાઈનો બંનેનો નંબર, તો તમે ત્યાંથી પણ લઈ શકશો. અને પ્યોર દૂધ આપે છે અહીંયા. અને ગાયોની દેખભાલ પણ ખૂબ સારી રીતે કરે છે. અને એકદમ ચોખ્ખા, અત્યારે વરસાદનું વાતાવરણ છે એટલે થોડુંક ભીનું ભીનું રહે. બાકી તો આગળ જો છાણનો ઢગલો છે. આ દેખાય ને તમને, આ છાણનો ઢગલો છે. અને આ સાઈડ જો ગુણથી ઢાંકી દીધું છે. એ ખાતર બનેલું છે જે તૈયાર, એની ગુણ છે. બાકી સરસ. જો આજે પણ એક ગાયને સીમન મૂકેલું છે. જો અહીંયા કોથળી પડી અને સ્ટ્રો પણ છે. તો આપણે ઓલી વાછડીને જોઈ લઈએ, બહાર લઈ જવું, તમને બતાવું. જો મિત્રો, અત્યારે ઝીણીને આપણે બહાર લઈ લીધી છે. હવે હું તમને બતાવું તો તમને દેખાય. અંદર હું થોડુંક અંધાર થઈ ગયો, અત્યારે સાંજનો સમય છે એટલે પ્રોપર દેખાય નહીં તમને. એટલે બહાર લઈ લીધી છે એકદમ નેચરલ વાતાવરણમાં. અને વરસાદનું વાતાવરણ છે. જો હવે હું બતાવું. જો આ કોઈને લાગે કે 7.5 મહિનાની વાછડી હોય એવું કેમ છે, પણ જુઓ. હે જીણી, તો આ વાછડી જો. હવે સાંજનો ઢગલો હું તમને બતાવી દઉં એકવાર. પણ અહીંયા જો આ બધા બેરલ છે એમાં ગૌમૂત્ર અને છાશ ભરેલી છે. જે આપણે ખાતરનો ઢગલો આગળ જોશું તેમાં નાખવા માટે ભેગું કરે છે. અને પછી ખાતર બનાવવાનું હોય ને ત્યારે એમાં નાખે છે અમુક ટાઈમે, કે જે રીતે એની પ્રોસેસ આવતી હોય કે 2-3 મહિને આ વસ્તુ નાખવાની, પેલી વસ્તુ નાખવાની, એ રીતે બનાવે છે. અને અત્યારે તમે ચેક કરો, આખો વાળો કીચડ છે. હવે વાત રહી ઢગલાની. આ ઢગલો ઓરિજિનલ છાણનો છે, કે આમાં કોઈ બીજી વસ્તુ પણ નથી. ગાયનું જે નેચરલ છાણ આવે છે એ જ છાણ છે. અને આની અંદર કોલસો અને એવું બધું મિક્સ કરી, ચૂનો, ગૌમૂત્ર, છાશ અને એ રીતે નાખી અને પછી એની ફેરવણી જીસીબીથી કરે છે. અને 2.5-3 મહિને ખાતર તૈયાર થાય છે. હવે હું તમને એ ખાતરની બેગ પણ બતાવી દઉં, કે તમારે પરચેસ કરવી હોય તો તમે કરી શકશો. જો આ જે છે ને ખાતરની બેગો તૈયાર થઈ ગયેલી છે. જો અને સામે જે છે એ પણ છે બેગ જ છે. અને અહીંયા પણ બેગ જ છે, જે પલ્લે ને એ માટે તરફાળ ઢાંકી દીધો છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? અને ખાસ કરીને એક એ વસ્તુ જણાવજો કે તમને 7.5 મહિનાની જે વાછડી જન્મી છે તેનું નામ છે ઝીણી, એ તમને કેવી લાગી તે અમને જરૂરથી જણાવજો કોમેન્ટ કરીને. અને મેં તો મારી લાઈફમાં પહેલી વાર જોયું કે 7.5 મહિનાની વાછડી કેવી હોય, એકદમ નાની, પહેલી વાર જોયું. તો તમે કોઈ જોયું છે અમને જરૂરથી કોમેન્ટ કરજો. અને વાછડી પણ કેવી લાગી એ પણ અમને જરૂરથી જણાવજો કોમેન્ટ કરીને. અને હા, ખાતર કોઈ પણ મિત્રોને લેવું હોય કે સુરત કતારગામની અંદર કોઈ પણ દૂધ લેવું હોય તો હું તમને કોન્ટેક્ટ મૂકી દઈશ, તમે ત્યાંથી લઈ શકશો. તો મળીએ આપણે એક નવા બ્લોગમાં. જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ આપણે એક નવા બ્લોગમાં.